નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું ને પહોંચી ગયા છે સીધા જ આપણે વાડીએ આવી ગયા છીએ અને અત્યારનું તમને વાતાવરણ બતાવું અને અત્યારના આપણે મોલ બતાવું અને મોલના કેવા કેવા રંગ છે, એટલે કે લીલાછમ છે બધી ખેતરું તમને બતાવું ખેતરું કેવાક છે। અને અત્યારે સવારના પોરમાં આપણે સાટા આવવાનું ચાલુ થઈ ગયું હતું, હવે તો થોડાક રહી ગયા છે। અને આજે રાત્રે પણ વરસાદ આવ્યો હતો, એટલે કે બહુ નહોતો આવ્યો પણ છાંટા આવ્યા હતા જરૂરથી, એટલે બહુ આવ્યો નથી વરસાદ પણ છાંટા આવ્યા હતા જરૂર। હવે આપણે તમને વાતાવરણ બતાવું અત્યારનું પહેલાં, ત્યાર પછી આ મોલ છે એ બધા બતાવું કેવા લીલાછમ થઈ ગયાની। જો અત્યારનું વાતાવરણ જો સવારના પોરમાં અને રાત્રે પણ વરસાદ આવ્યો હતો અને અત્યારે જો આવું જ વાતાવરણ છે, આવું વાદળછાયું છતાંય વરસાદ આવતો છે નહીં। હમણાં સાટા આવતો હતા પછી કંઈ આવ્યું નથી ત્યાર પછીનું। તો તમે જોયું વાતાવરણ કે અત્યારે આવું થવું છે, આપણે વાદળછાયું છતાંય વરસાદ આવતો નથી। હવે તમને મોલ બતાવું। જો આ બાજુ આપણા પાડોશીની છે માંડવી, આ માંડવી કેમ છે લીલીછમ થઈ ગઈ ને। આ માંડવી નગર પહેલાં પીળી હતી, અત્યારે જો હાવ લીલીછમ થઈ ગઈ। આ વરસાદના લીધે નથી થઈ પણ આ ખેડૂતે પાણી પાયું છે એના લીધે થયું છે। હજી વરસાદ તો આવ્યો જ નથી, એમ જ સમજવાનું। એવો બધો નહોતો, એવો સાટા આવ્યા હતા રાત્રે આજે। બાકી જો લીલીછમ માંડવી, ઓલી બાજુ આજી છે એ માંડવી ને એની ઓલી બાજુ છે એ કપાસ છે, કપાસ હાઈ ક્લાસ છે જો। અને આ બાજુ આપણે મહિલાભાઈનો એનો કપાસ છે, એટલે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને લીલુંછમ જ થઈ ગયું આખું ખેતર, બધે જ્યાં જોવો ત્યાં લીલુંછમ જ। હવે તમને આપણી મગફળી બતાવું કેવી થઈ ગઈ છે। આપણે આની અંદર પાણી પણ પાઈ દીધું છે, જોઈએ હવે મગફળી કેવી છે। જો આપણી આ મગફળી છે, આપણે વિડીયો અપલોડ કર્યા હતા જ પાણી પાતા હતા ત્યારના, જો મસ્ત મજાની પાણી પાઈ દીધું એટલે મગફળી થઈ ગઈ એક ગ્લાસ આપણી લીલીછમ પડ્યો આખી મગફળી, અને પાણી જેડ્યું ને એટલે મસ્તની થઈ ગઈ। અને આનું પાણી પાવાનું એક જ કારણ હતું કે આની અંદર દોડવા આવતા હતા, એટલે પાણી પાઈ દઈ એટલે દાણા ભરા બેસી જાય, એટલે કે દાણા આમ કુઈએ બેસવા માંડે આના, અને ત્યાર પછી આપણે દાણો સારો બની જાય અને ભરાવદાર થાય અને મોટા દાણા થઈ જાય। એટલે આપણે પાણી આપી દીધું છે, કારણ કે આની અંદર દાણા ભરાવાનું પ્રોસેસ ચાલુ થઈ ગઈ એટલે। અને અત્યારે ઓલી બાજુની ત્રીજી મગફળી છે, હમણાં આગળ બતાવી મેં તમને, એની અંદર દવા છાંટવાનું કામ હાલે છે। જો અહીંથી તમને બતાવું, જોઈ લ્યો બે જણા હા એ દવા છાંટવાનું કામ કરે અત્યારે મગફળીમાં। હાલો દ્વારકાધીશે તો હજી તો વરસાદ નથી આવવા દીધો, પણ હાલો હવે પાણી વારવું પડશે આપણે। અને અત્યારે જો હાવ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું, તમને બતાવું ડુંગર બાજુનું, જો ચોખ્ખો ડુંગર દેખાય છે। અને જો વરસાદ આવતો હોય ને તો ડુંગર હાવ ના દેખાયો। દ્વારકાધીશને આપણે એટલું જ કહી શકીએ, હે દ્વારકાધીશ વરસાદ વરસાવી દો બસ, બીજું કાંઈ નથી જોતું આપણે। વરસાદ આવી જાય એટલે પાણી પીવાય જાય, નકર આપણે જે અત્યારે પખેડિયા શાહની અંદર મગફળીમાં પાણી પાઈશે ને એમાં આજે 2 થી 3 દિવસ તો થઈ ગયા છે, પણ હજી આપણે 8 થી 9 દિવસ થઈ જાય તોય પાણી નહીં પીએ, કારણ કે એમાં પાણી ઉકલતું જ નથી। 2 મોટરનું ભેગું કરીને નાખીએ ને તોય ફાઈન થાય ને તો 2 જ નાકા પીએ, ખાલી કેટલા 2 જ નાકા, તો એમાં કેદી પી રહીએ બધું થઈ એવું બધું એ। હું હાલો તો હવે પાણી મારવા માંડીએ। આપણે આવી ગયા છીએ સીધા મોટર ચાલુ કરી અને અહીંયા, એટલે કે ઉપરના સાઈડે જે આપણે મગફળીની અંદર પાણી વારીએ છીએ એની આપણે આવી ગયા છીએ અત્યારે, મોટર ચાલુ કરી દીધી અને પાણી આવવા માંડ્યું છે, આપણે નાકાની અંદર કમ્પ્લીટ જવાય માંડ્યું છે। જો ભેગી ભેગી આપણે દવાઈ નાખી દીધી અને વાલે ચાલુ કરી દીધું એટલે દવાઈ આવવા માંડે। તો આ હમણાં જ પાણી આવ્યું છે, નકર હજી આ નહોતું આવતું, કારણ કે આ લાઈનું ભરાતા વાર લાગે એટલે થોડુંક વાહે પાણી। બાકી ઓલી બાજુની મોટરનું પાણી છે એ તો ક્યારનું આવી ગયું છે, એ જવા માંડ્યું અને હવે આ આવી ગયું છે। હવે બે થઈને જવા માંડશે અને આપણે વાલે ચાલુ કરી દીધું છે,
અને દવા નાખી અને આપણે આ કેલ્બો ભરી દીધો છે. એટલે હવે કેલ્બો કડીકમાં ઠાલી નહીં થઈ ત્યાં સુધી પાછું નાકું પૂગી જાય. ફરી પાછા આપણે દવા ભરી દેવું. એ જ પ્રકારનું આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. આપણે એ જ કરવાનું હોય, બીજું કંઈ કરવાનું થતું નથી. અને અત્યારમાં ગરમી બહુ જ થઈ. તમે જુઓ, વાત પૂછોમાં આજે સવારમાં સાટા નાખી ગયો હતો, બસ અત્યાર પછીનો આવ્યો નથી. અત્યારે તો કંઈ છે નહીં વરસાદ જેવું કંઈ પણ. બાકી જુઓ અત્યારનું વાતાવરણ, ગરમી થાય હો ભાઈ બહુ જ નહીં. ઉકળાટ કરાવે. હવે વરસાદ આવે તો સારું કહેવાય, નકર આપણે પાણી જ વારવાનું રહે. અને બાકી આપણી મગફળી જો હાઈ ક્લાસ થઈ ગયો. કેમ છે, વખેડે શામાં વાવેલી છે ને એટલે જો વહેલા પાટલા અડી ગયા. અને જીવીસ મગફળી એટલે વહેલા પાટલા અડી ગયા. અને એની અંદર અત્યારે પાણી હાલે છે. પાણી હાલતા હાલતા આપણે ભેગું બૂટે પહેરી રાખવો પડે, કારણ કે સેફટી પહેલાં રાખવી પડે આપણે. જુઓ બૂટ પહેર્યા, વોલ બૂટ તમે પહેરી લ્યો ને પછી તમે નાકું જોવા જતા હોય કે ગમે અહીંયામાં મગફળીની અંદર રખડતા હોય તો તમને કંઈ પણ જાતની બીક ના લાગે. કારણ કે બીક બીજી તો કાંઈ ના હોય, પણ આમાં કોઈ જીવજંતુ હોય, સાપ હોય, વીછી હોય, ગમે એવું આમાં જીવજંતુ રખડતા હોય તો એનાથી આપણે સેફટી રહીએ. કારણ કે આપણે આ વોલ બૂટ પહેરેલા હોય એટલે સેફટી મળી જાય. એટલે કંઈ પણ વાંધો ન આવે. એટલે તમે કોઈ માંડવી વાવી હોય, એવા પાક વાવ્યો હોય અને જે આમાં જો પાટલા અડી ગયા એટલે આપણને કંઈ દેખાય નહીં કંઈ હોય તો જીવજંતુ, એટલે આપણે વોલ બૂટ પહેરી રાખીએ તો સેફટી કહેવાય. તમે વોલ બૂટ પહેરી રાખજો મગફળીમાં ક્યાંય પાણી વારતા હોય તો. બાકી જો પાણી હાલે છે અને એને આપણે અહીંયા બેઠા હોય. હવે નાકું પૂગી જાય ત્યારે આપણે વારવાનું છે. ત્યાં સુધી તો કંઈ કરવાનું છે નહીં. બાકી આગળનું નાકું ખોલીને કમ્પ્લીટ રાખી દીધું છે. અહીંયા જો સીસા કેન્યુને રાખી દીધું પાણીનું. જ્યારે તરસ લાગે એટલે પી લેવાનું પાણી. હાલો પાણી વારવા માંડીએ આપણે. હવે થઈ ગયું તો આપણે બપોર, એટલે આપણે સીધા બેસી ગયા હતા બપોરા કરવા માટે. જો બપોરામાં આપણે મગનું શાક છે, છાશ છે, રોટલી છે, રોટલા છે, મરચાં છે, એવું બધું છે. તો હાલો બધાય બપોરા કરવા માટે આપણે બપોરા કરી લઈ, પછી આપણે તમને પાછા ફરી મળશું. બપોરા કરી અને ફરી પાછો રોંઢાનો સમય થઈ ગયો હતો એટલે આપણે ચા પાણી બનાવી નાખ્યો હતો અને ભરી લીધી હતી ચાની કપ સીધી. તો હાલો બધાય ચા પાણી પીવા. આપણે ચા પાણી પી લઈ. ચા પાણી આપણે મસ્ત મજાનો પી લીધો છે અને આપણું કામ કન્ટિન્યુ ચાલુ જ છે. એટલે કે મગફળીમાં પાણી વારવાનું કામ ચાલુ જ છે. આપણે જો આ એરંડાનું વાવેતર છે અને એરંડાની અંદર અત્યારે જો ભાવિનભાઈ અને મારા પપ્પા છે બંને એ દવા છાંટવાનું કામ કરે છે. અને જો હવે થોડાક જ રહ્યા છે, 3 કર્યું જ રહી છે, 3-4 જ, એટલે દવા છટાઈ જાય એટલામાં. અને જો આ બાજુ ભીનું હોય એટલે આ બાજુથી હરખાઈથી છાંટવી પડે, કારણ કે આપણે લાઈન પાથરી છે હા, એટલે એટલામાં ભીનું નીકળે છે પાણી, એટલે ભીનું છે. બાકી જો દવા છાંટવાનું કામ હાલે છે. ભાવિનભાઈ મારા પપ્પા છાંટે છે 2 દવા. અને આપણે એરંડાની અંદર ઈયળની દવા છાંટવાનું કામ હાલે છે. ઈયળ છે એટલે દવા લઈ આવ્યા છે અત્યારે અને દવા છાંટવાનું કામ હાલે છે. બપોર પછી દવા છાંટવાનું કામ કરી દીધું હતું. ચાલો 2 વાગે 5 થયા તો બધી દવા છટાઈ જાય આરામથી. જો આમાં નાની મોટી ગમે એવી ઈયળ હોય ને તો એ બધી મરી જાય. વાડીએથી મિત્રો આપણે આવી ગયા છે સીધા જ ઘરે. અને ઘરે આવી નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પહેલાં તો આપણે દૂધ લઈ આવ્યા વાડીએથી. વાડીએ દૂધ લઈને ફરી પાછા મેળી ઉપર આવી ગયા છીએ અત્યારે. અને મેળી ઉપર એને અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન વાય છે. બાકી તમને અત્યારનું વાતાવરણ બતાવી દઉં. પવન વાય છે મસ્તનો. એવું આપણે થઈ જાય ફરક્યો. અને રામ મંદિર આપણે ખુલી ગયું છે. હવે હમણાં થોડીક જ વારની અંદર આરતી થશે. બાકી જો પવન એ મસ્તનો છે ઠંડો ઠંડો. અને અત્યારે આપણે બેઠા હોય થોડીક વાર માટે. બાકી વાતાવરણ જોવો અત્યારનું. અલગ જ ટાઈપનું વાતાવરણ હોય કાયમી માટે.
અત્યારે જો ચકલા બોલે સાંભળો તમે અવાજ, સાંજનો સમય થઈ ગયો એટલે સંભળાતો હોય તો સાંભળજો તમે. જો આપણે આ ઝાડવું હોય ને સામેનું, ત્યાં ચકલા બોલે અત્યારે. બાકી તો આપણે દવા છાંટવાનું કામ ચાલુ હતું રોંઠે, એટલે દવા છટાઈ ગઈ છે કમ્પ્લીટ આપણે એરંડાની અંદર. અને એરંડાની અંદર ઈડની દવા, ઈડ હતી એટલે ઈડની દવા મારી દીધી છે. હવે એક જાતની ઈડ દેખાય નહીં એની અંદર, કારણ કે દવા છટાઈ ગઈ છે એટલે કમ્પ્લીટ. અને આજે આ પારા આપણે ચડાવવાના હતા એડામાં, પણ સાંજે જીરીક વરસાદ આવી ગયો, ગઈ રાતે આપણે વરસાદ આવી ગયો એના કારણે આજે પારા આપણે ના ચડાવી શકીએ એડામાં. કાંઈ વાંધો નહીં, હવે કાલે ચડાવી દેવું પારા. જો આજે સાંજે વરસાદ નહીં આવે ને તો કાલે પારા ચડાવી દેવું એરંડાની અંદર. અને આપણે કન્ટિન્યુ મગફળીની અંદર તો પાણી ચાલુ જ છે કાંઈ 2 અઢી એવી રીતના નાકા પીએ છે. બીજું શું હોય, નિરેતે પી જાય, બીજું શું હોય અહીંયા બાકી તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સરળ લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.